मौसम जरा सा हुआ है। કેવું સીનો ભગવાન તમે મને ઓંધળો રાખી દેવો હતો, લૂલો રાખી રહ્યો હતો, પણ આ મને ઓઢો ઉકળે રાખ્યો ભગવાન. આ નાના છોકરા મને ઓઢો ઓઢો કહી જાય. આવી જો તમે મને જિંદગી આલી છે કઈ ઓ ભત્રીજા કઈ બા કાકા તમે માજો ના બોલો. તમે એવું બોલું છું લે? તમે બધા હગોમાં તમારા છોકરાઓના લગ્ન કર્યા. હા મારો શું ગુનો હતો? હે એટલે શું કહેવા માંગે તું? મને ઓઢો કમ રાખ્યો, મારું લગ્ન કરાવી દીધું હોય તો કઈક વાત તો તને તારા કોઈ ઠેકાણો નહીં, તારા વાનો ઠેકાણો ના હોય. તારા દોત જોયા તે પેલા ચેવા છે જો, પેલા એન્જર જંગલી કૂતરા જેવા તારા દોત છે, અને રાગ તું પોટલીમાં માર્યા કઈ જઈને ગોમડા છે મળાઈ જઈને. બરોબર બરોબર, તો હું તો તારો કાકો છું લે, તારા બાપાનો ઠેકાણો નહીં, પણ હું તો તારું બધું કરીશ, ટેન્શન ના લઈશ તું. પણ કારે મેં ઓઢો થતો ઘડો થઈ જઈશ. ગયડો નહીં થવા દઉં તું, બરાબર? તું ટેન્શન લઈ. આપણે જો એક દલાલીઓ એને ફોન લગાવીએ આપણે. તને શું લાગે યાર, હું તો બધું શેર કરતો. આ તો આપણે કુટુંબનું બધું પણ થાય ને, પણ તારો ઠેકાણો નહીં એટલે ઉભો રહે. તો વાત કરેલી મેં પછી, પણ હોય તારું નસીબ. હલો, આપણે જીતુભાઈ બોલે છે? આપણે તમે પેલી સોરી કહેતા ખબર તમે? અરે યાર હવે કેવું છે કે એમાં મારો એક છે ભત્રીજો, હવે કુટુંબમાં બધા પૈની જાય, ભત્રીજો એક છે, સારો જ છે, કોઈ જાતનું ટેન્શન નહીં, બધી વાતે આમ કમાઈ છે, બધું કરે જ છે. પણ છે ને એને માટે છોરી હોય તો મને તમે કીધેલી વાત કરેલી, તમે કીધેલી જ મને તો યાદ થયેલી, યાદ હોય તો મને તે છે ને? હા તો આવી જઈએ અમે. તો એક કામ કરો, તમે ચોકડી પર આવી જાઓ, બરાબર? એટલે અમે આવીએ. હા તો જલ્દી નીકળો, અમે 10-15 મિનિટ આવી જાય. હા રોહન જો તને શું લાગે હું બધું રહી રાખું? હે સુધરી જા, હો સુધરી જા. હારા થઈ કોનો રાખતો નહીં, કશું આવો ના રે ને તાકી જિંદગી ઓઢો મરી ખાઈ. બરાબર? આ તો હું છું, બાકી તમને કોણ હાથે? હે હવે ઘેર જઈને લુકડો બદલે હારો બધી. હે બેટા બે જા ગાડી પર. હે ઓહો કાકા ગાડી કઈ લે? નહીં લા, મારી એક જણા ગીરો મેલેલી હે. કદી પૈસા લે? અરે ગાજી મહિલાનો લીધેલી એમને હતા તે મેલી. પેજન તો બધી પૈસા કરે. હે હલો રાકા, હું શું કહેતો ચલો કે મારે થોડા પૈસાની જરૂર છે, તો ભર્યા છે પૈસા? એટલે હું આ 30 તારીખે આવતો પહેલા તને હાલ દઈશ, મારો પગાર આવશે એટલે હાલ દઈશ. હલો ભાઈલું, આપણે કેટલા પૈસા પડ્યા? એવું કેટલો મોડું થયું? મારે થોડુંક શોધેલા પૈસા એટલે 5 મિનિટ લેટ પડી જાય. હા હા હા, જરૂર પડશે તો ફોન કરીશ. અમને જરૂર ન પડતી પછી શું જરૂર પડવાની હોય? હલો બોલા, હું કૃષ્ણ બોલું. આપણે એમ કહેતો પેલી આપણે તારી પેલી એપ્લિકેશન કઈ છે એનાથી આપણે પૈસા ઉપાડ્યા એપ્લિકેશનથી. એટલે મારે થોડુંક હપ્તો ભરવાનો છે ને મારા બાઇકનો, તો આપણે પૈસા જોતેલા મારે. હવે બધા જો માગ્યા હારા કંઈ ના કંઈ બોનસ કાઢે તો પૈસા હાલતું છે નહીં. પેલું એપ્લિકેશન હોય ને તો કોઈ પૈસા ના માગવા પડે. તો
કઈ એપ્લિકેશન? રૂબી મની એમ ને? સારું સારું. એમાં પ્રોસેસ કરવાની આવે ને? સારું સારું. 5,000 ઉપડી જાય ને? 5,000 એમાં? સારું સારું. સારું સારું. મળીએ મળીએ. જય માતા. ચલો હવે કોમ્પિટિશન. કાકા એક વાત કહું? બોલ ને બેટા. ભલે ગેરવે તો ગેરવે પણ એસી વાળી ગાડીમાં તમે રખડતા નહીં હે? એ તો હવે રખડવું પડે યાર. બધું છોડ તારે જો તઈ જઈને પગ પકડે ડખા બખા ના કરતો આપણે જીવા જીવા વાત કરીએ તો એવું કેવો કાકા મેં પડી જશે કે નહીં પડી? આમ તો તારા લખણો મને લાગતો નહીં પણ આપણે સેટ બધું કરીશું ટેન્શન લે. તારા કાકા છે ને એક તો બધું મ્યુઝિક મમરા કરવાનું બરાબર. પેલો દલાલ છે ને એનો કરતા ડબલ દલાલ હું છું બરાબર. અને આપણે ક્યાં ભગત મોણો પા ભજનો જઈએ બધે જઈએ આપણે એટલે એમ તો હું નાખું તારું બિહાર દેશે એનો હોતો નહીં પણ તું થોડોક ખરાબ ના કરતો મજા નહીં આવે તને કહી દઉં. હું કહ્યું બે યાર. બરાબર? એક તો તારા બાપો જ ઠેકાણો ના લાયો હવે તારી માય ઠેકાણો ના લાવી અને છેલ્લે તારા લખવાનો ઠેકાણો આવ્યો છે તો તો ભગવાન તને મોકલાયેલો છે તો કરી ખાજે એના કરતા મોઢો રખડી ગઈ. ના 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 કાકા તમારો મને વિશ્વાસ તો છે મને એટલો કે મારો મેર પડી જશે. આ દલાલ હા જીતુભાઈ બોલો જીતુ. બસ તમે આવી જાઓ. અમે આવી જા. તમે કઈ છો? હા તો અમે બ્રિજા કર બસ આવી જા ચોકડી ઉભા રહો. તમે આવી જા ભલા મને તમે બહુ વહેલા આવી જાય એક તો બહુ ઉતાવળ આવી જશું. હા મારો મેર પડી જ જશે. સેટ થઈ જશે આજે તો થઈ જવાનું. ગાયન વગાડવું છે. વગાડીએ કાકા. આજે ખુશી થાય છે મને. પેલું લગ્નનું ગીત નહીં આવડતું એટલે કોઈ પણ ગાય આમ મજા આવશે. લગ્નનું ગીત તો આવડે થોડું ઈઝીલી. છોડ બંધ થઈ જાય એમની મજા બધી આ પૈસા બંધ થઈ જાય. હા બોલો. હા હું તરસાલી પર ચોકડી પર. હા બોલો. તો કઈ બાજુ મકાન તમારે જોવું થયેલું? તરસાલી જોવા છે, માણેજા જોવા છે, મક્કાપુરા જોવા છે. બોલો વાઘોડિયા બ્રિજ. હા અરે વાંધો ના આવી છે પણ એક ભાડું એક બ્લોકર તો છે. હા એક બ્લોકર લઈ ભાડો 15,000 ભાડો તો 10,000 માટે બ્લોકર તો છે. એ કોઈ બી બધું પસંદ કરે સંબંધ બધું કરાવું છું. હા આવા દે કોઈ છોકરીને બધા છોકરી પર બ્લોકર તો છે મતલબ 50,000 મારા થાય તમારા સારું મળી જશે. હા કઈ આવું બોલો. આજે આવો ચાલો વાગડે બ્રિજ આવી જાઓ. ચાલો બોલો. હા ફાઇનલ. પણ છોકરીને ડેટા બેટા બધું લીધા છે ફોટા બધું લીધા છે તમને ખબર પડે તો છોકરીને એવું કાઢે બધા. હા બરોબર. આજે વાંધો નહીં ચાલો આવી જાઓ. હા હું છોકરીનું કામ કરું છું, ઘરનું કામ કરું છું અને જમીન દલાલનું કરું છું. બધું અમે ચાલે પણ મારું હતું બ્લોકર થાય બસ જેટલા પૈસા થાય એટલે મારે વચ્ચે બ્લોકર આપવો પડે. એ પોલ લગીને કરજણ લગીને બોલો ને કઈ લગીને તમારી જગ્યાએ જોવે એપા ડબ્બો લગી જોઈએ ડબ્બો લગીને એપા ગોંડલ બાજુ નંદેશ્વરી બાજુ બોલો. હા વાંધો નહીં તમે જે જોઈએ જગી 10-12 પછી જોઈએ. હલો કેવું બકા ભાઈ? આ ચાલજો તાર ભાઈ. કેવો ચાલે ગલ્લો આપણો? પ્રોસેસ કરો થોડી. અરે યાર આ તો રિજેક્ટ મારી ગયું. હવે ફોન મારવો પડશે મારે.
હલો બોલા આપણે આ તે પેલી જે મને પેલી એપ્લિકેશન આલેલી ને નોટની પૈસા ઉપાડવા માટે તે હારું એમાં મારું રિજેક્ટ મારે જો પૈસા સારું હા પહેલા મેં એક લીધેલી ખરું પણ હવે હપ્તા મેં નતા ભર્યા તો સારું હવે મારે બાઇકનો હપ્તા આવ્યો છે ને સારું હપ્તાના પૈસા છે નહીં હા શું હા એમાં જ રહું છું ને એ જ કરશે ને બરોબર એ છે હા હા એટલે ઘર વેચી મારે બરોબર જીતુભાઈ બરોબર અરે ઘરની કિંમત હારી હાલ છે ખરા એવું એવું છે એમ ને ગેલેન્ડા માણસ છે એમ ને હા મને એમનો નંબર મોકલજે એટલે હું જીતુભાઈ જોડે વાત કરું બરાબર સારું સારું હા જય માતા હેલો હા જીતુભાઈ બ્રોકર બોલો છો હા જીતુભાઈ બોલો. આપણે ભોલાભાઈ કરીને તમારો નંબર આપ્યો છે તમે ઓળખો છો ને ભોલાભાઈ હા હા ઓળખો. હા તો આપણું એક મકાન છે તરસાલીમાં 1 BHK ટેનામેન્ટ મારા કાકાના નામ પર છે આપણે વેચવાનું છે તો તમે શું કરી આપશો આપણે મકાન નંબર 457 છે 500નો કાર્પેટ એરિયા છે અને કમ્પ્લીટ જ છે 24 કલાક પાણી આવે જ છે તમે આજે આવી જતા હોય તો વિઝિટ કરી આપો હવે આવી જાઉં કઈ જગ્યા મને લોકેશન તમે આપો હું આવી જાઉં બ્રોકર લઈને બ્રોકરનું ચાર્જ તમારે લેવું પડશે. સારું ચલો ને તમને વોટ્સઅપ પર લોકેશન મોકલી આપું છું તમે અત્યારે આવી શકો છો સારું ચાલો તમને વોટ્સઅપ પર લોકેશન મોકલી આપું હા આવી જાઓ હા કેવું છે તું ભાઈ કઈ બાજુ ગયેલા કાકા જોડે ભજન કરી કાલે જ કર્યું અમને ફોર કરજનમાં અમને કર્યું મારા સુવિધા છે બધા એલા ભજન કરી નાખી પચાવી હવે મારે કાલ આવતો પણ ના આવે પેલો સુરત આવે ગાવાને જતો યાર એક લોકો ભજન કાકા કરે બીજું ભજન ગાવાનું ના હોય અમે નહીં ગાવા બધા હોય આ તો હું શું કહેતો હતો યાર શું ફોન કરે આપણે આ બીજો સવાલો હા મોટા પર છોકરી માટે વાત તમે કરી લે શું કરો છો તમારે વોટર સપ્લાય ચાલે છે બરાબર કઈ બાજુ ચાલે બદલા છોકરીઓ બતાવો અમને તો તમારે 4000 પગાર ચાલે છે મસ્ત કમાય મસ્ત કમાય શું વાત કરો તમે બરાબર પૈસામાં વાતા નહીં કરતા તમારે સ્ટુડન્ટ આજે આપો હાલો હા બોલો પેલો 457 મકાન કે તમે હા 457 હા બરાબર થઈ જવાનું હો થઈ જાય હા મોકલી હા ઓકે હા ચાલો આવે છે મોકલાવું તઈ ભલે હા ભલે કાંઈ વાંધો નહીં ચાલો કાકા યાદ રહ્યું ને તને હા કાકા બોલો હે 457 નંબર મારા યાદ રાખીને તમારા ઘરનો પેજો તો સારું બેડા લાલવા કરતે કાયદેસર હા ફટાફટ આવે ને અંકલ લાયા હા 457 Thank you.
બોલી બોલો બેટા અને એક છે બોલ આ બાજુ શું છે એક ભાઈ આ ગચ્છન છે ભાઈ કપડાને જોડતી છે કાકા હા આ છે કે નહીં ચિયો પકડાવે છે કોણ છે ભાઈ અલગ પકડશું મળ્યો લાગે હા આવ્યો બુક કરી લે બેટો પેલા બહાર ખકડાવે છે તને ખબર પડે મોબાઈલમાં ઓછું ધ્યાન રાખ ને જરા ખોલ હું શક્ય કરી દે મોબાઈલ में ले मोबाइल को घर यार रोटी ले दे जा इधर जाओ तो ले बगाड़े से बोल आओ वाह જય માતાજી જીતુભાઈ વાત તો કરી છે તમે હા જીતુભાઈ જવાનું મોકલે બરાબર લાવો લે પાણી મારી લાવું છે આવું પાણી અમે તો પૈસા ગયા તો બધા જોઈને શું વાત વાત થઈ તમારે કોઈ જીતુભાઈ શું વાત થઈ ગઈ હા વાત એમને કરી મને શું કરો તમે હું નોકરી કરું છું જે આવી છું મોકલે એવું છે ચાલે કરે તમારે આવું જોઈ લઈએ ઘટના જોઈ લઈએ તો બધું વિચાર કરી શું ગયો બધું આપણે તો આ છે કે આપણે કોઈ ભગવાન ભેગા નહીં આ જે છે જે આપણે આગળ છે પાછળ બીજી છે બરાબર જોઈ લઈએ જોઈ રહ્યું ને તો તક નહીં મતલબ આપણે મોટો ત્રાસો થતો પહેલા તો મોટો કરે આઈડિયા છે પણ અમને ડાસા જેવું લાગતું ને ગળી છે એવું બોલો સારું થાય હવે તમે ગરબડ આપણે જોઈ લો તમને ખ્યાલ આવે તમે છે ને હા હું એકલો જ છું. હા ચાલો જો તમે જોઈ જોઈ મેં ગાંડાનો ભેળો દે હા તો તમે પંખો વાપરો છો એસી વાપરો છો કાકા મારો હાલો થોડો ટેંગડ્યો છે પણ રૂપિયા વાળો છે બધું છોલ્યા હા. જેવી વાત કર શું કહું છું હું શું કહું છું તમે એસી કે પણ તિજોરી ખાલી લાવી દે યાર આમાં જુનાગઢમાં આવું આ બધું ચાલે ઘર તો બરોબર છે સારું અમાર તો જો અમાર તો મેન જે કોમ છે તમને ખબર જ છે બરાબર તમને એનાથી મતલબ છે ના મને નક્કી જ છે બરાબર આપણે નક્કી જ રાખવાનું આ સંડાસ બાથરૂમ છે સંડા બાથરૂમ નહીં જોવું આ થોડા પોપડા ઉભેલા છે એ એટલે કલર માં દેશો મેં એને થોડુંક નજર અંદાજ કરી દીધો તમે બરાબર? અમારી ટાવર સેટ કરી નાખજો બોલો કેવું લાગ્યું તમને એક નંબર બસ તો સારું લાગ્યું તો શું કહું છું કંકોણા કરી દઈએ આપણે આ મારા કંકુના ચમ કે છે લગભગ કંકુ મતલબ કે લક્ષ્મી ચોલ્લો કરવા આવે એ વાત કરતા છે ખરું વાંધો નહીં હો કંકુના કરી દે કંકુ ચોખા બોખા જે તમારે લાવો એટલે એ ધોન કરી ચાલો આ તમે કીધું જીતુભાઈ બોલાવીએ આપણે હા બોલાય લો બરાબર આ તમે ફોન કરો બરોબર ફોન દીધો યાર એક મિનિટ તમે લગાતો ફોન લગાડે ને લગાવો અમાર તો કે જીતુભાઈ જોડે રહેવા તો હારો હા તો બરાબર. એમાં એ વ્યવહાર માણસ છે એકદમ કમ્પ્લીટ છે ખતરનાક માણસ છે તો તમે શું ગિલેન્ડર માણસ છે હા જીતુભાઈ આપણે કૃષ્ણા બોલું આપણે એટલે તમે જે માણસો મોકલે તે આવી ગયા છે એમને ઘર પર બધું બધે પૂછે તો તમે ક્યાં છો અત્યારે હા તો તમે અત્યારે અહીંયા આવી શકતા હો તો આવો એમ આપણે બધું પતી જશે લાયા છે મને રૂબરૂ વાત થઈ જાય બધી હમણાં નહીં જોઈ યાર હમણાં જ આવી જાવ બને ત્યાં સુધી તરાઈ જાવ તો પતી જાય ને બરોબર ને બસ આવો જ છો ને હા આવો ત્યાં સુધી હું ચા બા મૂકી રાખો હમણાં ચા પાણી કરાવો તમે બદલી આવજો પેલો પણ ખાયા જ ને સારું આવો આવો તમે. હા આવે જ છે એ ચોપડી પર જ છે બધા એ તો આવી જ છે, એમને વાર ના લાગે આપણે. ભાઈ આવી જાઓ ભાઈ તમે ઘરની બહાર ઉપર જો બહાર ખોલો જો આવી જાઓ
આ લગભગ આવી ગઈ. આવું કરો. અરે યાર જીતુભાઈ કેમ છો? મજામાં? આવો 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 આવો. કેવું? બસ બસ શાંતિ હો. કેમ છો? બસ મજામાં. તમે કઈ જીતુભાઈ, તમે લઈ લાયા ઘરે 417 મેં તમે તમારે 417 મોકલ્યા તો મકાન વેચવા કાઢ્યું છે મકાન તમે તમને મેં કઈ મોકલ્યું અલા ભલા મોણ, તમારો ફોન ચાલુ તો તમે તમે 417 તમને બાલાજી મોકલ્યા મેં તો મોકલ્યા 20,000 મોકલ્યા તમને આ તો ભાઈ મકાન વેચવા કાઢ્યું છે ભાઈ એ વાત છે ને, મને ખબર હતી આ પહેલેથી આવો જ છે. અને જો આ ભાઈ લગન નહીં કર્યું તો તમને કદી બોલાને આવ્યા જીતુભાઈ બધું શું ચાલી રહ્યું છે? અરે આ ભાઈ મેં બીજા ઘરમાં આ તો ઘર વેચવા કાઢ્યું મેં બીજા ઘર અલા મોકલ્યા પણ આ ભાઈને કીધું ઘર ચાલુ પણ મેં કીધું 417 માં 417 માં જોવા આવવું પડે ને. 400 મકાન વેચવા જીતુભાઈ છે એક મિનિટ આ ભાઈ કે છે કોણ પહેલા? આ ભાઈનું આ સંબંધ કરવા છે ભાઈને આ ભાઈ એટલે આ ભાઈ સંબંધ વાળું ઘર નહીં, એમાં તમારે કોઈ છોકરી દેખાય છે ખરી? મારા કાકાએ કાલે પણ બાફેલું અને આજે પણ બાફ્યું હવે મેં આખી જિંદગી ઓઢો જ રહેવાનો એટલે મેં એવું ના બાફ્યું. પેલે હું મરી જાઉં છું, કાકા અલા નથી યાર, શું વાત કરો? ભાઈ આ રીતના ગરમ ના બેસે કોક મારશે ધોઈ નાખી ટોકા ભાઈનો ખ્યાલ તમે જવા દો યાર, જવા દો નથી. આ બધું એ તો બાબુ, 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 બાબુ. મારશે